નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અને જેમાં કોઠારિયા રોડ પર આવેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન 20 ટન અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરાયો હતો અને જેમાં ઉદ્યોગમાં વિવિધ ફ્લેવરની જેલી બનાવવા માટે સિન્થેટિક કલરનો ઉપયોગ કર્યો હતો। તો અનહાઇજેનિક રીતે સંગ્રહ કરેલ ફર્મેન્ટેડ પપૈયાનો તથા જમીન પર રાખેલ કાચા પપૈયાનો જથ્થો મળી આવ્યો હતો। સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોનો કહેર સામે આવ્યો છે અને જેમાં નીલગિરી શ્રીનાથ સોસાયટીમાં આતંક જોવા મળ્યો હતો। તો આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ હતી। બેફામ હાથમાં છરો કાઢીને લહેરાતો સીસીટીવીમાં આતંકી કેદ થયો હતો। એક વાત સામે આવે છે કે અસામાજિક તત્વોને લિંબાયત પોલીસનો કોઈ ડર નથી। આ મામલે અસામાજિક તત્વોને જબ્બે કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। રાજકોટના મવડી ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષ ઉંમર ધરાવતા સમજુબેન પંચાસરાને ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે થયેલ ઈજાના કારણે હાડકું ભાંગી ગયું હતું। પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જોકે ઓપરેશનમાં રિસ્ક હોવાનું તબીબોએ જણાવ્યું હતું અને જેથી રાજકોટ એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો એમ્સ હોસ્પિટલના તબીબો પર ભરોસો કર્યો હતો અને હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન સફળ કર્યું હતું। જ્યારે રાતે વોશરૂમ જતા હતા તો પડી ગયા અને એને સાથળમાં ફ્રેક્ચર આવી ગયેલું હતું। તો પછી અમે ઘણી બધી બીજી હોસ્પિટલમાં પણ ગયા હતા, પણ પછી અમે એમ્સમાં આવ્યા અને અહીંયા એમ ડૉક્ટરની બહુ બધી સારી સર્વિસ છે અને ઓપરેશન તો મોસ્ટ ઓફ બધાએ ના જ પાડી દીધી હતી, પણ અહીંયાના ડૉક્ટરે રિસ્ક લીધું અને સક્સેસ પણ ગયું છે। એટલે બહુ સારી સર્વિસ છે, બહુ સારું મેડિકેશન છે, સતત ઓબ્ઝર્વેશન, સતત મોનિટરિંગ, દિવસ અને રાત બાની સાથે જ રહ્યા છે એ લોકો। હોસ્પિટલ તો બહુ જ સારી છે, અમને તો એમ બહુ ગમ્યું એમ કે ના સ્ટાફના માણસો બી એટલા સારા છે કે બધી બહુ કેર કરે છે બાની, એમ ઘણું બધું ધ્યાન રાખે છે, જમવાનું આ તે બધું એના ડાયટ પ્રમાણે આપે છે અને સારું અમે તો ગમે એમ જ કહેશું કે ભાઈ એમ્સમાં જ જવાય। અમને આશા નહોતી અમારા બાની કે પાછા આવશે એવી, પણ ડૉક્ટરે બહુ વ્યવસ્થિત ઓપરેશન કર્યું અને આજે બાની જિંદગી બચાવી લીધી। રાજકોટના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનું નવીનીકરણ કરી અને નવો 4 લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત સૌપ્રથમ પુલને તોડવા માટેની કામગીરી કરવામાં આવનાર છે। આ માટે આવતીકાલથી તમામ પ્રકારના વાહનોની અવરજવર સદંતર બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનરે જુદા જુદા વાહનો માટેના વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેનો ભંગ કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ તેમજ આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। મળતી માહિતી અનુસાર રાજકોટ જામનગરને જોડતા સાંઢિયા પુલ પરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે। અગાઉ પુલ બન્યો ન હતો અને ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા હતા। 4.5 દાયકા પહેલા સાંઢિયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે, વળી નબળો પણ જણાઈ રહ્યો છે। ત્યારે મનપાએ 4 કરોડના ખર્ચે 4 લેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે। એટલે 22 તારીખથી આ ડાયવર્ઝનની શરૂઆત થઈ જશે। એ સાથે જ જે બ્રિજના ડેવલપમેન્ટ માટેની જે કામગીરી છે એ કામગીરી પણ આપણે ઝડપથી એને ચાલુ કરી દેવા માગીએ છીએ અને આ જે ઓવરઓલ કામગીરી છે એ લગભગ 74 કરોડની આસપાસના ખર્ચે આખું સમગ્ર નવીનીકરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। આગામી 2 વર્ષની દરમિયાન આ આખી કામગીરી આપણે પૂર્ણ કરીએ એ રીતનું આપણું આયોજન છે। રાજકોટમાં અટલ સરોવર વિવાદમાં આવ્યો છે અને જેમાં અટલ સરોવરની એજન્સીએ 40% કમિશન લઈને મંજૂરી વગર ખાણીપીણીના વેન્ડરોને અટલ સરોવરના અંદર વેપાર કરવા પરવાનગી આપી છે, જોકે સમગ્ર મામલો રાજકોટ મનપા સુધી પહોંચ્યો હતો। આખરે રાજકોટ મનપા દ્વારા સંચાલકની નોટિસ આપવામાં આવી કે અટલ સરોવરમાં બહારના વેન્ડરોને દૂર કરવા એજન્સી ક્યુબ કન્સ્ટ્રક્શનને શોકેઝ નોટિસ આપી અને 2 દિવસમાં જવાબ આપવા કહ્યું છે અને જવાબ મળ્યા બાદ કામગીરી કરાશે તેવી બાહેધરી પણ આપી છે। હાલ આપણે એના માટે એજન્સીને નોટિસ પાઠવેલી છે અને 2 દિવસનો સમય આપેલો છે, એટલે આપણે એમનું જે પ્રત્યુત્તર આવશે એની પછી આપણે કાર્યવાહી કરીશું।
સર ત્યાં વધારે પડતા ભાવ લેવામાં આવે છે ખાવા પીવાની વસ્તુના, પાણીના, એના માટે શું કરશો? આપણે ચકાસી લઈએ, ટેન્ડરની શરત બી ચકાસી લઈએ અને ત્યાં સ્થળ પરની પરિસ્થિતિ બી ચકાસી લઈએ અને ચોક્કસ એના માટે જે પૂરતું હશે તે યોગ્ય કરશે. જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ કેરીની દુકાનોમાં ફૂડ શાખા પર ચેકિંગ હાથ ધરાયું હતું. આ સતત બીજા દિવસે ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં નીલકમલ સોસાયટી અને ખોડિયાર કોલોનીમાં પણ તપાસ કરાઈ હતી. ત્યારે ફૂડ વિભાગ દ્વારા કેરી અને કેરીના રસ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. કેરીના રસના સેમ્પલ પણ તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. જૂનાગઢમાં કેશોદના નારાયણનગર વિસ્તારમાં બાંધવામાં આવી રહેલા એપાર્ટમેન્ટમાં 5 માળની બાંધકામની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે 6 માળ ખડકી દેવામાં આવતા જ કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુ પંડ્યાએ લેખિતમાં નગરપાલિકાને રજૂઆત કરી વધારાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગણી કરી છે. તો કેશોદ વિસ્તારમાં મિલકત ખરીદવા ઈચ્છતા અજાણ્યા કે અભણ વ્યક્તિ છેતરાઈને પોતાની મૂડી ખોઈ બેસે નહીં એ હેતુથી સ્થળ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે. કેશોદ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠલાણીએ ફરિયાદને ધ્યાને લઈ તપાસ કરી અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતની અરજી મળેલી છે. અરજીની વિગતો જોતા નારાયણનગર વિસ્તારની અંદર એપાર્ટમેન્ટનું કામ કરવામાં આવેલ છે. આ એપાર્ટમેન્ટના કામની અંદર નગરપાલિકાની પૂર્વ મંજૂરી મેળવવામાં આવેલ નથી અને બાંધકામ કરવામાં આવેલ છે, જે બાબતની રજૂઆત થયેલી છે. અરજીની વિગતે સ્થળ ખરાઈ કરી નારાયણનગરની અંદર બની રહેલા એક એપાર્ટમેન્ટની અંદર નગરપાલિકા દ્વારા 5 માળ બાંધવાની પરવાનગી આપવામાં આવેલી હોવા છતાં બિલ્ડર દ્વારા 6 માળ બાંધવામાં આવેલા છે. ત્યારે 6થા માળની અંદર જે મકાનો બનાવવામાં આવશે એ અજાણ્યા અને અભણ મિલકત ધારકોને કોઈને વેચી દેવામાં આવશે તો તેની સાથે મોટી છેતરપિંડી થશે અને નગરપાલિકાએ જે આપવામાં આવેલી મંજૂરી એ મંજૂરીનો ભંગ થશે. જેથી અમોએ કેશોદ નગરપાલિકાને લેખિતમાં ફરિયાદ કરી અને સ્થળ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરેલ છે. ભાવનગરના બોરતળાવમાં 5 બાળકીઓ ડૂબી હોવાની ઘટના બની હતી અને જેમાં બોરતળાવ પોતાની માતાની સાથે કપડાં ધોવા માટે ગયેલ બાળકીઓ પાણીમાં નહાવા પડતા ડૂબી હતી. તળાવમાં અચાનક પ્રવાહ વધી જતા 5 બાળકીઓ ડૂબી ગઈ હતી. જ્યારે ફાયર સહિત મેડિકલ ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. બાળકીઓને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમાં 4 બાળકીઓના મૃત્યુ થયા હતા, જ્યારે 1 બાળકીનો બચાવ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા તારીખ 30 મે સુધીમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ જાહેર સ્થળો, બાંધકામ સાઇટ, જીઆઈડીસી સહિતના વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે. તો ફીવર સર્વેલન્સ સાથે પોરાની ઉત્પત્તિ થઈ શકે તેવા સંભવિત જગ્યાઓ પર રોગ અટકાયત કામગીરી કરવામાં આવશે. જે 30 મે 24 સુધી કામગીરી થવાના છે. આ કામગીરીમાં જિલ્લાના અને કોર્પોરેશનના વિસ્તારના તમામ ઘરમાં જઈને આરોગ્ય કર્મચારી, આશા વર્કર એક ઘરના મુલાકાત કરે છે અને મચ્છર ઉત્પત્તિ સ્થાન જ્યાં જ્યાં છે ત્યાં પોરાના નાશ કરવા માટે પોરાનાશક કામગીરી કરે છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અને જેમાં ચોરી કરવા આવેલા શખ્સે સગીરને ખાઈમાં ફેંકી દીધો હતો. જોકે હિંમતવાન સગીર જાતે ખીણમાંથી બહાર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે માળી પર્વની જગ્યામાં આ સગીર સેવક તરીકે રહે છે. ત્યારે ઈજાગ્રસ્ત સગીરને અન્ય વેપારીએ હોસ્પિટલ ખસેડ્યો હતો. ભવનાથ પોલીસે ઘટનાની તપાસ કરી આગળની કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ ગિરનારના 2300 પગથિયા ઉપર બનાવ બન્યો હતો. हमारे यहाँ पे मैं किसी काम से बाहर गया था अहमदाबाद. कल सुबह में मैं निकला था, शाम को अहमदाबाद पहुँचा. यहाँ पे रात को 12 बजे हमारे पास फ़ोन आया कि ऐसा ऐसा घटना हो गया. ये लड़के को नीचे किस इरादे से फेंका वो तो उसके मन में वो जाने, लेकिन अब अभी मैं वहाँ ऊपर नहीं पहुँचा हूँ. ऊपर पहुँचने के बाद वहाँ की स्थिति की जानकारी हमको होगी. हम सो रहे थे रात को, वो आया आदमी तो पीछे किवाड़ी से
वो हमको डाल दिया नीचे। फिर हमने चढ़ के भरतरी गुफा से फिर ऊपर आया। फिर हमने हाँक दिया तो वो आया, वो फिर चला गया। फिर हम ऊपर चले गए। જામનગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ ડિજિટલ મીટર સંદર્ભે વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે। જામનગરના એક વીજ જોડાણમાં સ્માર્ટ ડિજિટલ મીટર અને જૂનું મીટર બંને સાથે લગાવીને રીડિંગની સરખામણી કરવામાં આવી છે। તો જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ડિજિટલ સ્માર્ટ મીટરમાં વધુ રીડિંગ આવે છે। વીજ વપરાશ અંગેની વિસંગતતાઓને દૂર કરવાના ભાગરૂપે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના પગલે વીજ તંત્રની ઓથોરિટીની મંજૂરી લઈને આ ગ્રાહકની જગ્યા ઉપર જૂના મીટરની સાથે એક ડિજિટલ મીટર પણ લગાડવામાં આવ્યું છે, અને જેથી આ સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર વચ્ચે ડેટાનું એનાલિસિસ કરી હકીકત સમજી શકાય। આજરોજ જામનગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરની સાથે એક ચેક મીટર લગાડવાની કામગીરી ચાલુ થઈ રહી છે। મેં જાગૃત નાગરિક તરીકે મને થોડું શંકા ગઈ કે લોકો આવું કહે છે કે આમાં ઉપર ટૂંકમાં વધારે યુનિટો વપરાય છે, એટલે મને આઈડિયો આવ્યો કે ભાઈ સ્માર્ટ મીટરની સાથે એક ચેક મીટર લગાડી, એટલે ચેક મીટર લગાડવાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, બંને મીટર સાથે ટૂંકમાં ચાલતા હશે, એટલે જેના ડેટા વધુ આવતા હશે એ ખબર પડી જશે કે સ્માર્ટ મીટર ભાગે છે કે નથી ભાગતું। જે જૂનું મીટર હતું એ અને સ્માર્ટ મીટર બંને સાથે ચાલતા હશે તો આપણે એમ સમજવાનું કે ભાઈ સ્માર્ટ મીટરમાં કોઈ ગડબડી છે નહીં। હવે હમણાં હાલમાં સ્માર્ટ મીટર આપણે લગાડવાની કાર્યવાહી કરીએ છીએ અને ઘણી જગ્યાએ આપણે લાગી પણ ગયા છે, અને આપણે સરકારની યોજના હેઠળ આપણે આ બધી જગ્યાએ અત્યારે કોઈ ચાર્જિસ વગર મીટર લગાડીએ છીએ, અને આ મીટરના ઘણા બધા ફાયદાઓ છે। પરંતુ હાલમાં અમુક અપૂરતી માહિતીના આધારે અને ખોટા મેસેજીસ ફરવાના હિસાબે લોકોમાં અને ગ્રાહકોમાં ખોટી ગેરસમજ ઊભી થયેલી છે, અને એના કારણે આપણે આ સ્માર્ટ મીટરનો થોડોક વિરોધ જોવા મળે છે। એટલે આ વિરોધ બહુ વધારે ન જાય અને લોકોમાં પણ સાચી માહિતી પ્રાપ્ત થાય અને લોકો આ સ્માર્ટ મીટરના લાભથી વંચિત ના રહે અને એના લાભોથી ટૂંકમાં એમને પૂરતી માહિતી મળી શકે। જૂનાગઢમાં કેસર કેરીની આવકમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે, અને ત્યારે 1.5 મહિનામાં 2.5 લાખ બોક્સની આવક જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। પરંતુ ગત વર્ષની સરખામણી આ વર્ષે વાતાવરણમાં ફેરફાર અને માવઠું થતાં કેરીના પાકમાં ઘટાડો થયો છે। છેલ્લા 10 દિવસથી જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં 10,000થી લઈ 14,000 બોક્સની પ્રતિદિન આવક થઈ રહી છે, અને છેલ્લા 1.5 મહિનામાં જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં 2.5 લાખ કેરીના બોક્સની આવક નોંધાઈ છે। ડિંડોલીમાં થોડા દિવસે થયેલી હત્યાના મામલે મૃતક યુવક, તેના પરિવારજનો અને સમાજના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવીને બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો। તો ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે લાઠી ઉગામવાની પણ ફરજ પડી હતી। ત્યારબાદ પોલીસની સમજાવટ બાદ આખો મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો। ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ગતરોજ હત્યાના બનાવને પગલે આજે મૃતકના પરિવારજનો દ્વારા રસ્તા જામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને જેથી તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, લોકોને હટાવવાનો પ્રયાસ કર્યો હતો। સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો, જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો। લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય, સામાન્ય જનતાને તકલીફ ન પડે। સામાન્ય જનતા જે લોકો અહીંયા અવરજવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે। આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે, હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે, પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે। આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા। સુરતના પૂર્ણા વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતી ખાડીને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। તો આ ખાડીના કારણે સ્થાનિકો વારંવાર મચ્છરજન્ય બીમારીનો શિકાર બને છે। આ ખાડીમાં સફાઈ નહીં થતાં ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, અને જેથી નેતાઓ અને મનપાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી। તો ખાડીની આસપાસની અનેક સોસાયટીના લોકોને મોટા રોગચાળો ફેલાવાનો ડર સતાવી રહ્યો છે। તંત્ર તાત્કાલિક પગલાં લઈ ખાડીની સફાઈ કરાવે તેવી રહીશોની માંગ છે।
તમે નિહાળી શકો છો કે આ જે ખાડી છે એમાં મચ્છરનો આટલો બધો ઉપદ્રવ્ય છે. લોકો અમુક બીજા તે પણ અહીંયા કચરો નાખવા આવે છે અને આ સોસાયટી એટલા વર્ષોથી પીડાય છે. અને અમે નહીં તો એસએમસીમાં બહુ ઘણી કમ્પ્લેનો કરેલી છે, ઓનલાઈન કમ્પ્લેનો કરેલી છે, સોસાયટીના લેટરપેડમાં પણ કમ્પ્લેનો કરેલી છે કે કા તમે ખાડી બાંધો. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ધારાસભ્યની ચૂંટણી હોય, કોર્પોરેટરની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, ત્યારે આ લોકો આવી અને ખાલી વાયદો કરી જાય છે, હા કે અમે આ ચૂંટણી પૂરી થઈ જાય એટલે તરત જ અમારું આ કામ અમે ચાલુ કરવાના છે. પણ 5 વર્ષ જ્યારે સત્તામાંથી આવી જાય છે. સુરત શહેર પોલીસ દ્વારા શહેરના નાગરિકોની સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે. અલગ અલગ અભિયાનો થકી નાગરિકો અને પોલીસ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સર્જાય તે હેતુથી તમામ કામગીરી કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આદેશ કર્યા છે. ત્યારે સુરતની કાપોદ્રા પોલીસની સી ટીમ દ્વારા આજે બીઆરટીએસ બસમાં મુસાફરી કરી હતી અને બીઆરટીએસ બસ સ્ટેન્ડનો સર્વે કરી મહિલાઓને જો કોઈ તકલીફ મુસાફરી દરમિયાન થાય તો કેવી રીતે પોલીસનો સંપર્ક કરવો તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન ભૂલાઈ જાય છે, પર્સ ભૂલાઈ જાય છે, ચોરી થાય છે, પિક પોકેટિંગ થાય છે. આવા બધા ઇસ્યુ નાના મોટા થતા રહે છે, જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદ્રા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર જાતે મુસાફરી કરી. એ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમ કે મમતા પાર્ક સોસાયટી, ભગવતી સોસાયટી, સાગર સોસાયટી, આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસની ટીમ અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા, આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોકર ચાકર છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. મળતી માહિતી મુજબ અંગત અદાવતમાં અતુલ નામના યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા 4 લોકોને ઝડપી પાડ્યા છે. આ મામલે બાળકિશોર સહિત 4 લોકો ઝડપાયા છે. સાથે જ પોલીસે કાયદાકીય કાર્યવાહી પણ કરી છે. આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા. પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા. એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી, એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરી. સુરત પોલીસના ડરથી 2 ભાઈઓએ એસિડ પીધું હોવાનું સામે આવ્યું છે. નાના ભાઈએ એસિડ પીતાની સાથે જ મોટા ભાઈએ પણ એસિડ પીધું હતું. ઘટના જાણ એવી છે કે નાના ભાઈ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પોલીસ બોલાવી હતી અને પોલીસના ડરને કારણે નાના ભાઈએ એસિડ પીધું હતું અને તેને જોઈને મોટા ભાઈએ પણ એસિડ પીધું હતું. એસિડ પીતાની સાથે જ બંને ભાઈઓના મોત નીપજ્યા, જેને કારણે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પોલીસે તપાસ હાથ ધરી છે. એમના પતિ એમને ઝઘડો કરે છે ને એમને મારે છે. આ બાબતને અનુસંધાને તરત જ પીસીઆર વાન એમના ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન એમના પતિ ત્યાંથી ડરીને જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ફિનાઇલ એસિડ પી અને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને જેથી તેના પરિવારજનોએ 108 બોલાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી. ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના પ્રકાશમાં આવી છે. 42 વર્ષીય કારીગરને કરંટ લાગતા મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ અરવિંદ પાંડે નામનો મજૂર ડાઇંગ મિલમાં ફોલ્ડિંગ મશીનમાં કામ કરતો હતો. કરંટ લાગતા જ તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જોકે આ મુદ્દે પાંડેસરા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. कंपनी से जो बेहोशी की हालत में आए, उसके बाद फिर उनको जो है यहाँ 108 नंबर के जरिए यहाँ हॉस्पिटल में भर्ती करवाया. कौन सी कंपनी से आए थे? मनीष डाइंग एंड प्रिंटिंग मिल. क्या करते वहाँ पे हो?
वो हेल्पर ही करते हैं फोल्डिंग में। कितने साल से वहाँ पे काम कर रहे हैं? ज़्यादा दिन नहीं हुआ, 6-7 महीना हुआ है। मूल कहाँ के रहने वाले हैं? कहाँ के रहने वाले अरविंद? नवादा, बिहार। સુરતના પાંડેસરામાં યુવકના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચવા પામ્યો છે અને જેમાં 29 વર્ષીય યુવકે દારૂના નશામાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પિન્ટુ રાજપૂતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ યુવાન મૂળ બિહારનો વતની હતો। નશામાં ગળે ફાંસો ખાતો હોવાનું પાડોશીએ નિવેદન આપ્યું છે। હાલ તો યુવકના આપઘાતનું કારણ અકબદ્ધ છે, ત્યારે પાંડેસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ये मतलब पहले 1 साल से अपने यहाँ रह रहा है, पीछे साइड मेरे घर के पीछे गली में रहता है, और अचानक ऐसे आया, किसी ने बताया कि भाई वो फांसी लगा लिया है। अपने 100 नंबर को फोन किए, देखे तो फांसी लगाया था। कौन सी पुलिस आई? कौन सा पुलिस स्टेशन? पांडेसरा जीआरडीसी। फिर क्या हुआ? फिर उन्होंने पोस्टमार्टम पंचनामा करवाया पूरा। રાજકોટના સાપરમાં શંકાસ્પદ બિયારણનો મામલો પ્રકાશમાં આવ્યો અને તેમાં શંકાસ્પદ બિયારણ કનેક્શન ઈડરમાં હોવાનો ખુલાસો પણ થયો છે। જોકે બિયારણ મામલે પોલીસે ભૂમિક ભાલિયા નામના વ્યક્તિની પૂછપરછ કરી છે। ઈડરમાં દામોદર એરિયાના સનઈમાં દુકાન આવેલી છે। રાજકોટ શહેરનો ભૂસ્તરીય અભ્યાસ કરીને બોર રિચાર્જના પોઈન્ટ નક્કી કરાયા છે। ત્યારે શહેરના દરેક વોર્ડની ભૂતળની સ્થિતિ જુદી જુદી છે અને જેમાં વોર્ડ નંબર 2, 3, 5, 8 સાથે જ વોર્ડ નંબર 11, 17 અને 18માં પણ પાણી જમીનમાં ઉતારવા માટે 100 મીટરના બોર કરાશે, જ્યારે બાકીના વોર્ડમાં 50 થી 80 મીટર ઊંડા બોર કરવામાં આવશે। તો શહેરના વોર્ડ નંબર 1 જેમાં જામનગર રોડ સહિત વિસ્તારોનો સમાવેશ થાય છે। મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજકોટના જે ભૂસ્તરની જે સ્થિતિ છે, એમાં ભૂગર્ભ જળની જે સ્થિતિ છે એનો આખો ડિટેલ સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે। કઈ જગ્યાએ આપણું એક્વિફેર કયા લેવલ સુધી આવેલું છે અને એની સ્થિતિ નીચે કઈ રીતની છે, એટલે કે ત્યાં જળસ્તર કયા પ્રમાણમાં છે, કેટલા ઊંડાઈ ઉપર પાણીના સોર્સિસ અવેલેબલ છે, એ આખો ડિટેલ્ડ સાયન્ટિફિક અભ્યાસ કરવામાં આવેલો છે અને એ અભ્યાસના આધારે अलग अलग संस्थाओं राखी અને એ પ્રમાણેની કામગીરી જળ સંચયની કામ કરવામાં આવી રહેલી છે। વતનની વાતમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।